આજે બે વાત કરવાની છે, એક ધંધાની અને બીજી મોજ શોખની. હવે બે વાત તમને વિગતવાર કરું કે આજે છે ને અમે વિમોક્ષના સ્ટાફ માટે સવારમાં 6 વાગ્યામાં લીલા ચણાનું શાક કરવા માટેની આ તૈયારી શરૂ કરી દીધી છે. અને અમારા શેરી પ્રોગ્રામના શાકના માસ્ટર દિલીપભાઈ વઘાસિયા, પછી એના કારખાને જવાનું હોય, એને ટર્નિંગનું કારખાનું છે મેટોડામાં, એટલે એને અમે સવારમાં જ બોલાવી લીધા. એટલે વહેલા અમે આવી ગયા અને આ બધું શાક બનાવવાની બધી પ્રોસેસ છે ને અત્યારે ચાલુ છે. હવે આ છે ને દિલીપભાઈનો શોખ છે શાક બનાવવાનો, બરાબર. હવે એનો ધંધો છે ટર્નિંગનો, લેથમાં ટર્નિંગનું કામ કરે છે અને શોખ છે શાક અને રસોઈ બનાવવાનો. એમાં જો લીલા ચણાનું શાક, જો તમે શાક બતાવું, લીલા ચણાનું શાક, પછી વરાળિયું, આખા બટેટા, આખા રીંગણા ને એવી રીતે ભરેલું હોય ને એવું વરાળિયું, ઊંધિયું, એવા બધા જે શાક હોય ને મસાલા વગરના અને સ્પેશિયલ વાડીના શાક દેશી, તો આવા બધામાં એની માસ્ટરી છે. એટલે અમારો પ્રોગ્રામ હોય ને એટલે દિલીપભાઈ પહેલાં હોય. દિલીપભાઈની શાકમાં માસ્ટરી છે, એ એનો શોખ છે અને એમાં ટર્નિંગનું કામ કરે છે ને એનો ધંધો છે. હવે એ બેયને એને ભેગું કરવા માટેની આજે અમારે વાત થઈને આજથી જ એને શરૂઆત કરી. દિલીપભાઈને એ વાત કરી અમે કે ભાઈ આને તમે કોમર્શિયલ કરી નાખો, બરાબર. અને દિલીપભાઈ આજથી જ શરૂઆત કરી દીધી છે, અહીંયાથી જ, બરાબર. અહીંયાથી જ અમે એને શ્રી ગણેશ કરશું, એને ટોકન આપી દેશું. એનું આયોજન છે કે શાક બનાવીને વેચવાનું. તો આવું આયોજન કર્યું છે. એટલે શોખને ધંધામાં કન્વર્ટ કર્યો છે, બિઝનેસમાં કન્વર્ટ કર્યો છે. એટલે હવે બે વસ્તુ થશે કે ધંધો થશે ને સાથે સાથે એનો શોખે થઈ જશે. કેમ કે આપણે જે બે વાત કરી, એક બાજુ ધંધો, એક બાજુ મોજશો, એ બે જો ભેગું થઈ જાય ને તો પછી એને કોઈ ન અટકાવી શકે. દિલીપભાઈનો હું નંબર નાખી દઉં છું, કાંઈ કામ હોય તો એનો ફોન કરજો તમે. જ્યાં અમારા દિલીપભાઈ છે, બરાબર, શાકના સ્પેશિયાલિસ્ટ. હા, મસાલા વગરનું પાછું. હા, મસાલા કોઈ પણ જાતના નહીં, ઘરના જે મસાલા હોય ને, જે આ ચટણી, મીઠું, જીરું, હળદર, આ બધા જ મસાલા આવે. ગરમ મસાલા કોઈ નહીં, અને પ્યોર સિંગ તેલમાં અને મસાલા વગરનું. એટલે ઘરે ખાવું હોય તો કોઈ દિવસ નડે જ નહીં.